પાયલબેન જેઠુરભાઈ ભમ્મર, તેઓ પણ રાજ્ય લેવલે કરાટેની અંદર તેમણે પોતે ઇવેન્ટમાં ભાગ લીધેલો છે. એમને જોરદાર તાળીઓથી વધાવો. મિત્રો, આ વિશિષ્ટ સિદ્ધિવાળા વિદ્યાર્થીઓને ખૂબ તાળીઓથી વધાવો. આમાં સ્થાન મેળવવું એ બહુ અઘરું છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમને ખબર છે. ત્યારબાદ જાગૃતિબેન અર્જણભાઈ ભમ્મર, પસરી, રાજ્ય લેવલે વોલીબોલમાં તેમણે ભાગ લીધેલો છે. જોરદાર તાળીઓથી વધાવો. અહીંયા સ્પોર્ટની અંદર બહેનો આટલી આગળ છે, આનાથી મોટું ગૌરવ આપણી માટે શું હોઈ શકે. ત્યારબાદ ભીખુભાઈ રામભાઈ ભાદરકા, કોદિયા, વોલીબોલ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં તેમણે ભાગ લીધેલો છે. ભીખુભાઈ રામભાઈ ભાદરકા, આવો ઝડપથી. ન હોય તો એમના કોઈ પણ સભ્ય આવેલા હોય એમના પરિવારમાંથી આવી જજો. ત્યારબાદ મેહુલભાઈ નાનુભાઈ ભેડા, મોટા ઘાણા, બ્રોન્ઝ મેડલ ફૂટબોલમાં ભાગ લીધેલો છે અને એમણે બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. બ્રોન્ઝ મેડલ એટલે જેવી રીતે આપણે 1 થી 3 ક્રમ આપીએ છીએ એમાં ત્રીજો ક્રમ જે મેળવે છે એમને બ્રોન્ઝ મેડલ મળતો હોય છે. ત્યારે એમને જોરદાર તાળીઓથી વધાવો. મેહુલભાઈ નાનુભાઈ ભેડા, માયાભાઈ વામાભાઈ ભમ્મર ખારડી અને એમના જ ભાઈ ગીગાભાઈ વામાભાઈ ભમ્મર, એમણે પણ જીસેટની અંદર પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. પ્રોફેસર સાહેબ, આવો ઝડપથી. જોરદાર તાળીઓથી બંને ભાઈઓને વધાવો. હા, અને ભાઈને હારે જ લઈ જાઓ, બે ભાઈઓ હારે આવો. ખૂબ સુંદર કામ. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મને કાલે જ વાત કરતા હતા કે કર્મચારીઓ છે ફરજ ઉપર હોય ત્યારે અમે કે બે ભાઈઓને, ખોડુભાઈને એવા 3-4 અહીંયા કર્મચારી હતા, તો અઠવાડિયાથી એમણે સતત મહેનત કરી અને ગામ લોકોના સંપર્કમાં રહી અને સુંદર આયોજન કર્યું છે. ખૂબ સપોર્ટ કર્યો છે અને લાઇબ્રેરીનું એમણે જે કામ આ ગામની અંદર કર્યું છે એ ખૂબ મોટું અને સરાહનીય કાર્ય છે. અને એમનો પ્રદર્શન એટલે રાખ્યું છે કે દરેક કર્મચારી મિત્રો પોતાના ગામમાં આ કાર્ય શરૂ કરે. મને ગીગાભાઈએ વાત કરી કે આપણો નેક્સ્ટ હેતુ એ છે કે દરેક ગામમાં શરૂ થાય. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છે. અને આપણા ઇતિહાસનું એ 1200 પાનાનું મહાપુરાણ એ લખે છે, ત્યારે એમનું સન્માન કરવું ઘટે ત્યારે આપણા સૌ કર્મચારી મંડળ વતી અને સૌ આહિર સમાજ વતી એ મુરબ્બી માયાભાઈ આહિરને જ હું વિનંતી કરીશ કે તેઓ બારોટદેવ એવા હિતેશભાઈ જીવનભાઈ અંકલેશ્વરિયા એમનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. આપણે સંધ્યાદીપો નમોસ્તુતે. સૌ સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, શાંતિ વિસ્તરો, સર્વ શાંતિ વિસ્તરો. લ્યો જલાવો આ દીપ આરતીના, હું શંખનાદ થઈને પથરાવું છું હવામાં. ખૂબ સુંદર મજાનું દીપ પ્રાગટ્ય આપણી વચ્ચે થઈ રહ્યું છે. આપણે સૌ પણ જોરદાર તાળીઓથી એ દીપ પ્રાગટ્યની અંદર જોડાઈએ. દીપ પ્રાગટ્યનો હેતુ આપ સૌ જાણીએ છીએ.